રાજુલાના હિંડોરણા ગામે કાતર તરફ જવાના માર્ગે રેતી વોશિંગ પ્લાન્ટની બાજુમાં ચામુંડા બોડીઝ વર્કર્સ ગેરેજ સામે પાર્ક કરેલા અલગ અલગ 4 ટ્રકોમાંથી આશરે 440 લીટર ડીઝલ કિંમત ₹40,480 ચોરાયું હોવાની ફરિયાદ પોલીસ મથકે થતા કલમ 379 447 મુજબ ગુનો નોંધી તુરંત તસ્કરોને શોધી કાઢવા પીઆઈ જે ગીડા દ્વારા તેમના માર્ગદર્શન હેઠળ પીએચઆઈ જાડેજા હિંડોરણાના બીટ ઇન્ચાર્જ પારસભાઈ હરપાલસિંહ સંજયભાઈ મહેશભાઈ જયેન્દ્રભાઈ દ્વારા ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારોની મદદથી બીડી કામદારમાં રહેતા 30 વર્ષીય શબીર રસા ગરીબ રસા શેખને મેજિક ગાડી GJ18AV 4618 સાથે ચોરેલ ડીઝલ 100% મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ. તેમના 2 સાગરીતો છતડિયાના રહીશ દિનેશભાઈ નથુભાઈ બારૈયા તથા પ્રકાશભાઈ જાદવભાઈ બારૈયા હજુ ફરાર છે. પોલીસે ગણતરીની કલાકોમાં કરેલ કાર્યવાહી પ્રશંસનીય છે. રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા.